સુરતના સચિન વિસ્તારમાં એક કપડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી, જે બીજા દિવસે પણ યથાવત છે. ગોડાઉનમાં લાગેલી આગ આજે પણ યથાવત. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મિલોના કાપડનું જે વેસ્ટેજ છે આ ગોડાઉનમાં રાખવામાં આવ્યું છે. આગને લઈને આસપાસના રહેણાંક વિસ્તાર પણ ખાલી કરાવવામાં આવ્યા છે. તો આગના ધુમાડા છેક નવસારી હાઈવે સુધી દેખાયા હતા. સુરતના સચિનના ગભેડીમાં ચીંદીના ગોડાઉનમાં આગનો મામલો, જેમાં 18 કલાક બાદ પણ આગ કાબૂમાં નથી આવી. સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ વેસ્ટેજ એટલું બધું પડ્યું છે કે આગ સતત સુરતના સચિન વિસ્તારમાં આવેલા રામેશ્વર જે ગોડાઉન છે તેમાં ભયંકર આગ લાગી હતી. ચીંદીના ગોડાઉનની અંદર આગ લાગી હતી. અત્યારે 20 કલાક થવા આવ્યો છે, તેમ છતાં પણ આગ છે તે કાબુમાં નથી આવી રહી. 500 વીઘાથી વધુમાં ચીંદીનું ગોડાઉન પથરાયેલું છે, ત્યાં આગળ આગ લાગી હતી. એકાએક આગ લાગતા જે લોકોના આજુબાજુના મકાન છે તે પણ ખાલી કરી દેવામાં આવ્યા હતા. જોઈ શકાય છે કે અત્યારે પણ ધુમાડા છે તે દૂર દૂરથી દેખાઈ રહ્યા છે. આ આગ એટલી વિકરાળ હતી કે છેક સચિન હાઈવે થી લઈને જે કહેવાય કે નવસારી હાઈવે સુધી આ આગના ધુમાડા દેખાઈ રહ્યા હતા. શહેરભરમાં જે કહેવાય કે ધુમાડાની ચાદર છવાઈ ગઈ હતી. 20 કલાક બાદ પણ અત્યારે આગ કાબુમાં નથી આવી. ત્યારે ફાયર અધિકારી આપણી સાથે છે, તેમની સાથે જાણવાના પ્રયાસો કરે. સાહેબ, અત્યારે કઈ રીતની કામગીરી ચાલી રહી છે? અત્યારે અમારે ભીમરાટ ફાયર સ્ટેશન અને બેસ્તાન ફાયર સ્ટેશન બે ગાડી જે રાતના સ્ટેન્ડ બાયમાં હતી અહીંયા, અને ફાયર ફાઇટિંગ રાતભર આખી રાત ચાલુ જ હતું. કુલિંગ કામ અમારું, કારણ આ ભટ્ટીની જેમ સળગે છે એટલે એમાં ઘાસ જેવી આગ છે, એટલે એમાં પાણી વધારે પચાવવું પડે છે. એટલે પાણીનો મારો ચાલુ જ છે અત્યારે પણ અમારે. સાહેબ, શું લાગે કઈ રીતના આ આગ લાગી હશે? એ તો જાણવા ગઈકાલે બીજા અધિકારી હતા કોલની અંદર, અને એમના હિસાબે અત્યારે એ લોકોએ કંટ્રોલમાં શું મેસેજ આપ્યો છે એના પ્રમાણે આ આગ કઈ શોર્ટ સર્કિટથી લાગી કે અમુક ગરમીથી લાગી છે, પકડાઈ છે, એવી રીતના જાણવા મળ્યો છે. ક્યારે કાબુમાં આવશે શું લાગે છે? અહીંયા તો હવે કુલિંગમાં તો અમારો સતત મારો ચાલુ જ છે પાણીનો. હવે આ માલ થોડો બળી જશે, ત્યાર પછી કુલિંગ થશે, વાર લાગશે, એને કુલિંગ થતા વાર લાગશે. સાહેબ, આટલી મોટી આગ છે, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.